90 અધ્યાય નિરોધ લીલા. નિરોધ શબ્દનો અર્થ મહાપ્રભુજીએ કર્યો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. ભગવાન દસમ સ્કંદમાં કઈ લીલા કરશે? તો કે જે કરશે એટલા માટે કરશે કે ભક્તને સંસાર ભૂલાય અને ભગવાનમાં આસક્તિ થાય. પ્રપંચ એટલે શું? હું અને મારું, મેં અરુ મોર તોર તે માયા. પ્રપંચ સ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ મહત્વની નથી. એ તો ઊંઘની ગોળી ખાઈને સુઈ જાવ તો સંસાર ભૂલાઈ જાય. મહત્વનું છે ભગવાનમાં પ્રેમ. ભગવદ પ્રેમથી સંસારનું વિસ્મરણ કરવાનું છે. સંસાર છોડવાનો નથી, સંસારને પ્રભુને ધરવાનો છે. જેને જે વસ્તુ જોઈએ એ આપવી. સંસારને પ્રેમની જરૂર નથી હોતી, સંસારને પ્રેમપૂર્વકના વ્યવહારની જરૂર હોય છે. જો ઘણા વ્યક્તિઓ સંસારમાં એવા હશે જેને તમે દિલથી પ્રેમ કરતા હશો, પણ તમારો વ્યવહાર સારો નહીં હોય ને તો એને ક્યારેય તમારા માટે પ્રેમ નહીં થાય. તમારી પડોશમાં કોઈ રહેતું હોય, તમે દિલથી એને પ્રેમ કરો, એને મનથી એવું માનતા પણ હો કે આને ક્યારે પણ તકલીફ આવશે ને તો હું પહેલો દોડતો જઈશ, પણ ક્યારે વર્ષ દાડે એકે વાર એને મળવા ન જાઓ, એને વાત ન કરો, એને કહો નહીં કે જરૂર હોય તો કહેજે, તો પેલાને શું થાય? પાડોશીને એમ થાય કે અમારા બાજુમાં તો સાવ નકામો માણસ રહે, ક્યાંય કઈ લાગણી જેવું જ નથી, ક્યારે કોઈ હાય હેલો નથી કરતો. હવે તમે દિલથી પ્રેમ કરતા પણ વ્યવહાર નતો કરો, એનાથી ઊંધું તમને જરાય ગમતું ના હોય. તમને એમ થાય ક્યાં બાજુમાં રહેવા આવ્યો, તો જ્યારે દિવસમાં મળે ને, ઓ કેમ છો, કાંઈ પણ હોય તો કહેજો, હું બેઠો છું ને, પછી ભલે બેઠા જ રહેવાના હોઈએ. પણ રોજ જઈને કહો એટલે અમારા પાડોશી જેવો કોઈ નથી કહેવાનો મારો અર્થ. દુનિયાને પ્રેમ નથી જોઈતો, પ્રેમ પૂર્વકનો વ્યવહાર જોઈએ. અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એને તમારા દિલનો વિશુદ્ધ પ્રેમ જોઈએ. તો જેને જે જોઈએ આપો. સંસાર જોડે એટલો સારો વ્યવહાર કરો કે બધાને એમ લાગે અમારા માટે તો બહુ પ્રેમ રાખે છે. પણ તમારે પ્રેમ સાચવીને રાખવાનો, વ્યવહાર જ આપવાનો. અને પ્રેમ ભગવાનમાં જોડો, કારણ કે એને વ્યવહારની જરૂર નથી, એને શુદ્ધ પ્રેમ જોઈએ. પ્રપંચની વિસ્મૃતિ 3 કાર્ય ભગવાન દસમ સ્કંદમાં કરે છે. દેવોનું દમન કરે છે, અસુરોનું મર્દન કરે છે અને ભક્તોનો નિરોધ કરે છે. આ 3 કાર્ય પ્રભુ કરશે. આવો પ્રવેશ કરીએ દસમ સ્કંદની લીલા. સુબોધનીજીમાં મહાપ્રભુજી કારિકા લખે છે, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભી વિરાજતે ઔસૌ પંચધા હૃદયે મમ. મંગલાચરણમાં શ્લોક બોલો છો ને, એ સુબોધનીજીના દસમ સ્કંદની કારિકા છે. અને આ એક શ્લોકમાં આખું દસમ સ્કંદ આવી જાય. સંક્ષિપ્તમાં જો સમજાવું, ડીપમાં જઈશ તો અઘરું લાગશે. પ્રકરણ વિભાગ છે, ચતુર્ભિજ છે, એટલે પહેલા 4 અધ્યાયમાં દસમ સ્કંદમાં જન્મની લીલા છે, એટલે એને કહેવાય જન્મ પ્રકરણ. બીજું ચતુર્ભિજ છે એ તામસ, ત્રીજું ચતુર્ભિજ છે એ રાજસ પ્રકરણ, ત્રિભી એ સાત્વિક પ્રકરણ, ષડભી એટલે ગુણ પ્રકરણ. આમ ટોટલ કરો ને તો 87 અધ્યાય થાય. અને 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે દસમ સ્કંદના, 12, 13 અને 14, જેમાં બ્રહ્માજીના મોહની કથા આવે છે. મહાપ્રભુજી કહે કે બ્રહ્માજીને તો વરદાન છે કે આ કલ્પમાં એમને મોહ નહીં થાય, એટલે કે આ લીલા થઈ છે, પણ આ સારસ્વત કલ્પની લીલા નથી. અન્ય પુરાણોમાં પણ કૃષ્ણ લીલા છે અને ભાગવતજીમાં પણ કૃષ્ણ લીલા છે. તો શું બંને સરખી? તો મહાપ્રભુ સમજાવે કે ના, ભાગવતજીની મહત્તા અધિક છે. કારણ ભાગવતજીમાં જે દસમ સ્કંદમાં કૃષ્ણ લીલા છે એ સારસ્વત કલ્પના દ્વાપરની લીલા છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ દરેક કલ્પના દ્વાપરમાં થતા કૃષ્ણ અવતાર
એ પૂર્ણ પુરુષોત્તમ નથી હોતા, એ અવતાર હોય છે. પણ અવતારી પોતે સારસ્વત કલ્પના દ્વાપરમાં પધારેલા, અને પૂર્ણ અવતાર કૃષ્ણની કથા ભાગવતમાં છે. એટલે અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા છે. પ્રવેશ કરીએ ભાગવતની કથામાં, દશમસ્કંદની કથામાં. આ તો ભગવાનનું હૃદય છે. વંદન કરતા પરીક્ષિત મહારાજ બોલ્યા, આપે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કહી, પણ હવે મારા ઈષ્ટની કથા આવે. હવે સંક્ષિપ્ત ન કરતા, હવે વિસ્તારથી. યદુકુળમાં પ્રગટ થઈ ભગવાને જે અદ્ભુત ચરિત્રો કર્યા એની કથા મારે સાંભળવી છે. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગના. કોણ એવો આત્મઘાતી જીવ હશે ગુરુદેવ જેને ભગવાનની કથામાં રસ ના આવતો હોય? ભગવાનની કથા તો ભવૌષધિ છે. ભવૌ સદા શ્રોત્ર મનોવિરામાત. પેલી ઔષધિ તો કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી તો અમુક માત્રામાં લેવાની હોય, આ તો સતત પીવાની છે. રોગ જાય પછી તો દવા બંધ કરી દેવાની, પણ આ ઔષધિ તો ભગવાન મળે છતાંય પીતા રહેવાની. એવી આ ભવૌષધિ. પરીક્ષિત મહારાજ ભગવાનની કૃપાનું સ્મરણ કરે છે ગુરુ આગળ, કે મારા પર કેવી કૃપા રહી છે. એટલી કૃપા પ્રભુની મારા પૂર્વજો ઉપર રહી. દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ તરી ન શકાય એવું કૌરવ સૈન્ય સાગર. છતાંય મારા વડીલો પાંડવો વાછરડાનું પગલું પડે ને ખાડો પડે ને અને ચાલતો માણસ સહજ ઓળંગી જાય એ રીતે કૌરવ સૈન્યને ઓળંગી ગયા. કેવલ ને કેવલ પ્રભુ કૃપાને કારણે. અનેક પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે. દેવકીજીના 7મા પુત્ર દાઉજી કઈ રીતે કહેવાય બલરામ? કારણ કે એ તો રોહિણીજીથી પ્રગટ થયા. નંદાદી ગોપો સાથે પ્રભુએ ક્યાં ક્યાં લીલા કરી. વસુદેવજીનું ઘર છોડીને પ્રભુ વ્રજમાં કેમ પધાર્યા? પ્રભુ વ્રજ અને મધુપુરીમાં લઈને કઈ કઈ લીલાઓ કરીને. કંસ તો મામા હતા છતાં એને કેમ માર્યા? દ્વારિકાપુરીમાં પ્રભુ યદુવંશીઓ સાથે કેટલા વર્ષ પ્રભુએ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? અનેક પ્રશ્નો કર્યા ને કહ્યું, પૂછ્યું એ તો કહેજો, પૂછવાનું રહી ગયું હોય ને એ પણ કહેજો. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખીત ભગવાન વિષ્ણુરાતમ સુતૌવાચ. વચ્ચે આવી આશ્ચર્ય થયું. કથા તો સુખદેવજી પરીક્ષિતને કહી રહ્યા છે, તો આ વચ્ચે સુતૌવાચ કેમ? એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુ. કારણ કે ભગવત સંબંધી પ્રશ્નો પૂછ્યા ને તો સુખદેવજીને તો સમાધિ લાગી ગઈ. અને સમાધિ લાગી ગઈ તો પ્રભુને ચિંતા થઈ કે અરે હવે કથા કહેશે કોણ? એટલે અહીંયા શબ્દ આવ્યો સ ભગવાન વિષ્ણુરાતમ. એટલે કે હવે ભગવાન સુખદેવજીના હૃદયમાં પધાર્યા અને હવેની કથા સુખદેવજી નહીં સ્વયં ભગવાન કહેવાના. પ્રશ્ન કર્યો, મહારાજ તમને ભૂખ તરસ લાગી હશે, કંઈક તો ભોજન કરી લો. અરે તમારા મુખેથી જે અમૃત કથાનું પીવું છું ને તો ભૂખ તરસ કાંઈ નથી લાગતી. વાસુદેવ કથા પ્રશ્ન. ભગવત સંબંધી પ્રશ્નો પૂછનાર, કહેનાર અને સાંભળનાર ત્રણેયને પાવન કરે. કથા કહેતા કહ્યું, જ્યારે ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરી અને પૃથ્વી ભૂમિ બ્રહ્માજી પાસે આવી. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈને પ્રભુને પુકારીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવ વૃષાકપિમ પુરુષ સુપ્તેન ઉપતસ્થે સમાહિતઃ. આવ્યા ક્ષીર સાગર પર और पुकार करने लगे परमात्मा को. धर्मની ગ્લાનિ થઈ રહી છે, ગાય દુખી છે, માં દુખી છે, ભૂમિ દુખી છે, ભક્તો દુખી છે. અબ પ્રભુ પધારી. ધ્યાનમાં આવ્યા પરમાત્મા. બ્રહ્માજીને કહ્યું, દેવતાઓને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં પહોંચી જાય. હું ટૂંક જ સમયમાં બ્રજમાં આવીશ.
કોઈ ગાય બન્યું, કોઈ વાછરડું બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ છોડ બન્યું, કોઈ કણ બન્યું, અને જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓ વ્રજમાં આવી ગયા. વસુદેવ દેવકીના વિવાહની કથા આવી. બધી જ તૈયારીની જવાબદારી કંસની છે. અહંકારીને જવાબદારી આપો તો ગમે, અરે હું બધું ગોઠવી દઈશ, અને બધી જ વ્યવસ્થા કરતો કરતો મારી બહેન છે, આટલો દાયજો આપ્યો છે, મારી બહેનને વળાવવા હું જઈશ, એની સુરક્ષા કોણ કરે? સારથીને ઉતાર્યો નીચે અને સ્વાર્થી ચડી ગયો ઉપર. અને રથની લગામ જ્યારે સ્વાર્થીના હાથમાં આવી જાય ને ત્યારે કાંઈક ને કાંઈક ઉત્પાદ થાય. આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. આવ્યો ક્રોધ, ખડગ ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને, જ્યાં મારવા જા. દોડતા આવીને વસુદેવજી હાથ પકડે. અરે નાની બહેનને મારવા જાય, નાની બહેન તો દીકરી સમાન કહેવાય, એને મારીશ, તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધો નાશ થઈ જશે. મૃત્યુનો ડર છે તને? મૃત્યુર જન્મ બતામ વીર દેહિત સહજાય છે. મૃત્યુ તો માણસના જન્મની સાથે પેદા થાય છે. હાનિ, લાભ, જીવન, મરણ, જસ, અપજસ, બીજી હાર, આટલું તો વિધાતાના હાથમાં છે. જીવનું કાંઈ ચાલતું નથી. 8મા ગર્ભની બીક છે ને, હું તને વચન આપું છું, અમારે જે બાળક થશે ને તને આપી દઈશું. વચને બંધાયા. 6 બાળક થઈ ગયા. કંસને થયું કે 8મો મારો શત્રુ છે. નારદજી આવીને કહ્યું, વિચાર કર્યો કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? સમજાવ્યા કંસને, અરે આમાં 8મો કયો ને પહેલો કયો ખબર કેમ પડે? એક ફૂલ લીધું, આ પાંખડીથી પહેલી ગણ તો 8મી આ થાય, આ પાંખડીથી પહેલી ગણ તો 8મી આ થાય, આ પાંખડીથી આ ગણ તો 8મી આ થાય. આમ બધી પહેલી ને બધી 8મી, ખબર કેમ પડે 8મો કોણ? ક્યાંક દેવતાઓ તને છળી ન જાય. એવું વાત તો સાચી. 6 બાળકોને મારી નાખ્યા. 6 દોષ દૂર થયા. 7મા શેષજી આવ્યા. આજ્ઞા કરી માયાને, આનાથી કર્ષણ કરો અને રોહિણીજીના ગર્ભમાં પધરાવી દો. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 લોકો આજે પણ મંદિરમાં જન્માષ્ટમી સમય બોલાય છે. ઠાકોરજી પૂછતા આવતા હોઈએ ને ત્યારે આ 8.5 લોકો ગાવામાં આવે, બોલવામાં આવે. અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભન યર્હે વાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દિશઃ પ્રસેદૂર ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહિમંગલ ભૂઇષ્ઠ પૂરગ્રામ વ્રજાતરા. ગ્રહ નક્ષત્રો પોતપોતાના સ્થાને ગોઠવાયા. પ્રભુને પધારવાને અનુકૂળ કાળ આવ્યો. પ્રભુ તો કાળનાય કાળ છે. નંદ બાબા ગાઢ નિદ્રામાં સૂતા છે, અને સૂતા સૂતા મંગલ સ્વપ્નો નંદ બાબાને આવે છે. સ્વપ્નમાં દેખાય છે કે નાનકડું બાળક, એવા ગુંગરાળા સુંદર કેસ, એની જેની લટો મુખારવિંદ પર આવતી હોય, પાંખડીઓ કમળની હોય એવા નેત્રો, હાથમાં માખણનો લોંદો લઈ છમછમ 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 નંદાના આંગણામાં ઘૂમી રહ્યો છે. એકદમથી નેત્રો ખુલ્યા. અરે આ કોણ બાળક છે? ફરી સુઈ ગયા. અને સુઈ ગયા અને સ્વપ્ન આવ્યું. ચારે બાજુ મોટી મોટી નંદ બાબાની ગાયો શ્વેત, અને મધ્યમાં આધર પર વેણું લઈને વેણું વગાડતો કોઈ સુંદર બાલક યો ગાયોને ચરાવતો ચરાવતો નંદાલયમાં આવી રહ્યો છે. ફરી આંખ ખુલી. અરે આ બાલક કોણ છે જે નંદાલયના આંગણામાં ડોલી રહ્યો છે? સવારે ઉઠી નંદ બાબા તો ગાયોની સેવામાં જતા રહ્યા. અહીંયા ગોકુલને સમાચાર મળવા લાગ્યા. કલ 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 ઉછાળા લેતા યમુનાજી કહ્યું, અરે ગોકુલને પહેલી વધાઈ હું આપીશ, કારણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ, મારા જેવું રૂપ વર્ણ સામર્થ્યને ધારણ કરનારા પ્રભુ પધારવાના છે. પહેલી વધાઈ તો હું આપીશ. મોરને એમ થયું મારા પીછાને ધારણ કરશે,
ઉડતો ઉડતો નંદાલયની અટારી પર બેસી કેવો કેવો ના સ્વર કરી જાને ગોકુળને વધાઈ આપે છે. મારા પીછાને ધારણ કરવા વાળો પ્રભુ આવવાનો છે, પહેલી વધાઈ તો હું આપીશ. ગાયોને એમ થયું, અરે નાના, અમારો ગોપાલ આવી રહ્યો છે, અમને ચરાવનારો આવી રહ્યો છે, પહેલી વધાઈ તો અમે આપીશું. અને ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓને ટન 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 કરતા કરતા માનો આખા ગોકુળને ગજવી નાખી. નંદ બાબાના બહેન સુનંદાજી પોતાના ભાઈના ત્યાં બાળક આવવાનું છે એટલે ભાભીની દેખરેખ માટે સુનંદાજી આવે છે. સુતિકા સુંદર પાસેથી નીકળે છે એટલામાં બાળકના રડવાનો અવાજ સંભળાયો. કાનમાં જ્યારે અનેક સોનાની ઘંટડીઓ વાગી ગઈ હોય એવી કિલકારીઓ સંભળાઈ. દોડતા ભીતર ગયા અને જુએ તો યશોદાજીની બાજુમાં નીલમણિ એવા અલૌકિક પરમાત્મા બાલક સ્વરૂપે સૂતા છે. અરે યશોદા જાગ, દેખ તેરે ઘર પ્રભુ પધારે हैं. અને યશોદાજી તો જ્યાં જુએ અને હૃદય ભરાઈ આવ્યું ને છાતીએ ચાપી લીધા પ્રભુ.